વિડીયો કોલ ચાલુ છે, જોઈ લો. એક્ઝામ દઈ દીધી છે આપણે, પાસ જ થઈ. રાત થાય તો ઘોડિયો પૂરો 1 મહિનો, 1 મહિનાની માથે 10 દિવસ. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તમારા ભાઈની મજા થઈ ગઈ છે, ઓલ ઓકે, સારો થઈ ગયું છે, બધું સારું થઈ ગયું. થોડું ઘણું હવે રહી ગયું છે, ઉધરા રહી ગઈ ને શરદી રહી ગઈ, બાકી બધું સારું થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ એટલે કે ભાઈ 12 વાગવામાં છે ને 7-8 મિનિટની જ વાર છે, પણ આપણે ગુડ મોર્નિંગ કરી નાખ્યું. એવું હતું કે સાંજે વહેલા હોઈ ગયો તો સવારે પછી બ્લોગ એડિટ કર્યો મેં, કેમ કે થોડું ઘણું રહી ગયું હતું અને અપલોડ કરી દીધો ને 12 વાગશે ને એટલે આગળ પબ્લિક થઈ જાય. આપણો ફિક્સ ટાઈમ છે બપોરનો 12 વાગે તો બ્લોગ આવી જ જાય છે, તમને ખબર જ છે. અને શોર્ટ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે સાંજના 7 વાગ્યાનો. 6 થી 7 માં ગાળામાં આવી ગયો આપણો શોર્ટ વિડીયો કોમેડી જે નાખ્યા છે ને આપણે. અને બાકી અત્યારે બા બનાવે છે જમવાનું. હું બનાવે જરીક પૂછીએ, શું બનાવો છો બા? દાળ ભાત, રીંગણા બટેટા, ટમેટાનું શાક અને હવે લોટની રોટલી કરું છું. રોટલી કરે છે ને મરસા તળે છે. હવે આપણે જવું છે ગામમાં. એક ભાઈબંધ આવ્યો છે અલ્પેશ, સુરત થી આવ્યો છે, તમે જૂના વ્લોગમાં જોયું હોય છે. એની પાસે આવ્યો છે તો મળતા આવી ભાઈને. બાકી ઘડીક ગામમાં અમે આમથી આમ જાવું, ઘડીક પાટકશું ને પછી પાછા ઘરે આવી આવશું. સ્પ્લેન્ડર ને ગાપો બાપો મારી દીધી, નવરાઈ દીધી, ધોવરાઈ દીધી. બિચારીને આમ ધૂળ તો પાછી સડી ગઈ. તો હજી હું ગાપો મારી રહ્યો છું ને ત્યાં પછી ધૂળ સડી ગઈ. આ બહાર છે ને આમ ધૂળ ઉડે રાખે ને એક તારી વાહનો નીકળતા હોય બધા ચારે બાજુ, એટલે પછી હવે છે ને આપણે સ્પ્લેન્ડર ને આમ કરીને આમ સાવી નાખી દઈ, થારું રહે. નહીતર પછી વરસાદ આવવા મળશે તો વાતાવરણ ખરાબ જ છે. અપ્પુ અને હું બે આવી ગયા નાસ્તો કરવા. એ વાતો કરે, જો ભાભી યાર બતાવી તો બતાય વિડીયો કોલ ચાલુ છે, જોઈ લો. માતા સુખી રાખે તમને ભાઈ. ખાવા માંડ, ખાવા હાલ, ઝડપ રાખ. આપણે તો મંગળવાર છે ભાઈ. આ કે વડાપાઉં ખા, ન ખવાય, મારે ભંગાવી તું લાગે છે એવું. એ સોડા પીવાય એનો વાંધો નહીં, આ ખવાય, બધું ફરાળી છે. વડાપાઉં ન ખવાય મારે, સમજો. ઘરે આવી ગયા ગામમાંથી અને ઘડીક બેઠા ભાઈ બંધારે 2 વાગી ગયા છે ભાઈ. અને જવું છે આપણે પલટીનાને લઈને છે ને ક્લાસીસમાં. આજે ક્લાસીસની એક્ઝામ છે. મારે કોર્સ કયો હતો ખબર? કયો કોર્સ હતો ઉપર યાદ કરી લેવા જો. ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ હતો, એની એક્ઝામ દેવાની છે. એક્ઝામ દઈ દઈ આપણે. આઈ હોપ કે પાસ તો થઈ જવું ભાઈ, ખબર જ છે 2-3 દી પછી રિઝલ્ટ છે ને રિવીલ થાય. કાંઈ વાંધો નહીં, જે થાય એ તમને હું બતાવી આખું રિઝલ્ટ. અત્યારે એક્ઝામ દઈ આવી. ક્લાસીસમાંથી ઘરે આવી ગયા અને એક્ઝામ દઈ દીધી છે આપણે, પાસ જ થઈ ગયા છે એવું સાહેબે કહી દીધું. હવે રિઝલ્ટ 2-3 દી પછી આવશે, ખબર નહીં જ્યારે આવશે. અને મારી અત્યારે ચા બનાવે છે, જો હા જલ્દી બનાવો, પછી એક ભાઈબંધ ને ખુશખબરી દેવા આવી છે. હા જો સા કહું બો, એની સિવાય મજા ન આંખ ન ઉગડે સા પીધા સિવાય. જવું છે આપણે ગામમાં, પાછું ક્લાસીસ જવાનું છે. એમાં એવું છે કે ઓલું ફોર્મ ફિલ કરવાનું છે ને એના ફોટા દેવા જવાનું છે. ફોટા આપણે દેતા આવી, એક ભાઈબંધ ને ખુશખબરી દેતા આવી. જસરોડે થી ક્લાસીસ માંથી આવી ગયા છીએ. ક્લાસીસ માં ઘડીક ગયા ને આપણે રેમા કરવા ત્યાં મસ્તી કરી ભાઈ બંધારે. અને અત્યારે આવ્યા છે અહીંયા ગણપતિનું ડેકોરેશન બધું કરવાનું છે ને. અને આ ભાઈના હાથમાં રસી થઈ ગયા હોય લઈને મંડાણો હાથમાં. બાકી અહીંયા ડેકોરેશન થઈ ગયું છે અડધું, જોવો તમે. અહીંયા ઉપર એ ડેકોરેશન થઈ ગયું છે અને આ બાજુ હજી પડદા મારવાના બાકી છે ને અહીંયા ડેકોરેશન થઈ ગયું છે. અહીંયા ગણપતિ દાદાને બેહારવાના છે, પેલા પાઇટ લેવા જવાનું છે ને એ બધું કરવાનું છે ને. અહીંયા માથે વાદળા ગોઠવા છે. વાદળા કેટલા ને ભાડે લઈ આવ્યો?
200 રૂપિયામાં વાદળા બની જાય. બનાવો હોય તો કોન્ટેક્ટ કરો ચિંટુ નો નંબર દઈ દઉં તારો. અરે બાયોમાં લખેલું જ છે, હું નંબર આપી દેવાનો. હા એમ કરશું, બીજું તો હું ન્યા કાલે જ છે ને? હા કાલે. કેટલા વાગે? બપોરે 4 વાગે આવી જ જાઓ. થી બાપાનું આગમન છે. મોરે મોરો અરે મારો આવે છે, ફૂલ તૈયારી છે. ફૂલ તૈયારી છે. સબસ્ક્રાઇબરો અહીંયા છે તો અડધા. ભક્તો છે ગણપતિ દાદા. હા એમ. હવે આ બધું અડધું ડેકોરેશન જેવું બાકી છે. હા હું ફરીથી બોલ. બાકાજી કી કરે છે. દેવજભાઈ ના ફેન છે. અડધું ઘણું બાકી, થોડું ઘણું બાકી છે. હજી આ બધું બધે પડદા મારવાના છે, અહીંયા મારવાના બાકી છે. આ બધું ક્યારે કરવાનું છે હવે? રાત થાય તો ઘોડિયો બધું થઈ જાય. બધું. હલો તો હવે તમને છે ને સીધું રાતે અપડેટ આપશું. હવે જવું છે ગામમાં, આપણે આપણું કામ કન્ટિન્યુ રાખવાનું, એ બંધ નહીં કરવાનું. ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યો ને એવો જ તે વિમલડોન આવ્યો. વિમલડોન જોવો હું જાય ગયો બિચારો, અને બાકી તો આપણું ફૂલ ફેમિલી અહીંયા બહાર બેઠા છે બધા. હે સીધ જવું સીધ જવું અડ્ડે જવું છે. આફ્ટર લોંગ ટાઈમ અડ્ડે જવું છે વિમલડોન હારે. પલટીના છે ને આપણે અહીંયા ગેરેજે મૂકવા આવ્યા હતા. વિમલડોન ને ભાઈ સભા 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 આખો દી શું કરશો એલા સભા કોની યારે? હાલો હવે સ્પ્લેન્ડર ને લઈને આપણે જવું છે ક્યાં? અડ્ડે જવું છે. અડ્ડે જાય બધા ભાઈબંધો આવ્યા સુરત થી. કાલ તો તમને હાલા આજ તો સવારે તમને અપુ હારે મળ્યા. કેવલ ને જોડી ની બધા ન્યા છે. સાવન છે જ્યાં હજી પ્લાન નથી થયો. જેસર રોડે આવી ગયા સ્પ્લેન્ડર ને લઈને, અને વિમલડોન છે અને જોળી તો પાન ખાય છે અને વિમલડોન પાણી પીવે છે. અમારે જવું છે આકાશી મેલડીમાં દર્શન કરવા, તો ત્યાં જઈને તમને દર્શન કરાવી સિનેમેટિકમાં. તો ચાલો કન્ટિન્યુ. મેલડીમાં જઈને તો એવા કોણ જાણે આ કયો રસ્તો છે કુંડલાનો. આ જોળિયા ગોટે ચડાવ્યા છે. સાચું ને વિમલ? આગળ જ્યાં નાળું આવી જોઈએ કે જવા દે જ લે. ક્યાં ગોટે ચડાવ્યા છે? આપણે હજુ કોમોદરા વાયા તો એટલે આ ક્યાંક દુબઈ નો લઈ જાય. હવે ક્યાંયથી આ ત્યાં હકવે છે ગાડી એલા ભાઈ. આની કરતા તો ઓલું ઓરું પડે આમથી ભૂગી જાવ હોત. આને રાઉન્ડ મારવા નીકળવું બીજું કઈ નહીં. હાલો હવે ભાઈ ગામમાંથી ઘરે આવી ગયા ને મારે મંગળવાર છે અને જમવાનું બને એવું છે, પણ મારે મંગળવાર છે શું ખાવાનું? માડી શું કરો તમે? ત્રણસો જણ ભાઈ આ ઘાસ પૂસ લાગે. મમ્મી ભાખરી બનાવે છે ને બેન આપણી હાટું ચિપ્સ બનાવે છે. ઓહો બહુ ફરી ગુડુ બેન. મમ્મી એ કીધું બનાવવાનું કે હાથે બનાવી? યસ નો ખાય તું ખાઈ હા તો આ પૂછ્યા ને એટલે કે હું ખાઈ જાય. તું ખાઈ જાય બીજું તો હું તારી માટે આ કાચી રાખી જ છે. તો એકચ્યુઅલી તલવા વાળી હું છું. એવું છે. ચિપ્સ બને છે અને આપણે જવું છે ગણપતિનું ડેકોરેશન કેટલેક વાગ્યું ને તમને બતાવું. હાલો હાલીને ક્યાં જાય તમને એમ ને? પણ હાલીને જ જવાનું, ઘર કઈ આગું નથી. અહીંથી આમ આગળ હાલીએ ત્યાં જ ઘર છે. જો આગળ ડેકોરેશન તમને બતાતું હોય છે. અહીંયા જો 3, 2, 1 આટલું ડેકોરેશન અહીંયા થઈ ગયું છે બરોબર. અને આગળ જતા તમને બતાવું, એ જોવા માટે વેઇટ કરવો પડે થોડોક, આમ નામ ન બતાય. અહીંયા આટલું ડેકોરેશન થયું છે. અંદરનું જો લાઇટિંગ અહીંથી દેખાતું જ હશે. હાલો દેખાડું છો. 3, 2, 1 આખો જા બહાર વી તું ઘડીક કોન્ટેન્ટ આપવા દે. આમ જો ડેકોરેશન આ હા કર્યું હો ભાઈ. બાકી અહીંથી આટલું બધું ડેકોરેશન થઈ ગયું છે. ઉપર વાદળા દો તમે ખાલી, વાદળામાં લાઈટું થાય રાખે એક ધારીના. હામી લાઈટ છે. ટેલેન્ટ તો આપણે ભરી ભરીને છે. તારી વાત થાય ભાઈ. કેટલી વાર લાગી એનું આ બધું કરવામાં? પૂરો 1 મહિનો. 1 મહિનાની માથે 10 દિવસ. હા એક મહિનાની મહેનત છે. સભા કરતા ગણપતિ જેવો તું સમક્ષ અત્યારથી તો પછી જોઈએ તું વિમલડોન જેવું ન કરતો જાય. બોલો જુબા કે તો વાંધો નહીં. સિગરેટ ની જેમ કર્યું પછી કીધું બોલો જુબા કે છે નહીં, આમ બોલો જુબા કે બાકી આ લાઈટ ની સામે આમ ઉભા હોય કેવા તો મોટા સેમ કે રાખે, લાલ પીળા થાય રાખે. આ ભગત પણ જાતા જ નથી લાગતા. અરે ઈ બિગ ફેન છે ગણપત બાપાના. મૂર્તિ હજી રિવીલ નથી કરી ને? મૂર્તિ આજે 12 વાગે રિવીલ થાય. રાતે એનો ફર્સ્ટ લુક આવશે રાતે. કાલ
હજી કાલે તો અપલોડ થાય બરોબર, આજે રાતે 12 વાગે. એટલે આજે રાતે બેહાડવાની છે? ના, તો એનો મુખ દર્શન આ ઇન્સ્ટામાં વાયરલ કર્યું. અચ્છા અચ્છા, રાતે આપણે વ્લોગમાં બતાવશું નહીં, સીધું સરપ્રાઈઝ જ દેવું તમને આપણે. પાછા ઘરે આવી ગયા, જમવાનું બની ગયું છે, ચિપ્સ બનાવી નાખી છે આપણે, ચિપ્સ અને છાશ ખાઈ છે, જમી કરવી લીધું છે. અને વાહ કોણ દેખાય ને તમને? વિમલભાઈ આવ્યા. વિમલભાઈ ના વાળ જો જોરદાર થઈ ગયા હે. આય જો ભાઈ ગો ભાઈ, અડ્ડે જવું છે, જવું ને. ગામમાંથી આપણે જઈને આવી ગયા પાછા ઘરે, અને ઘડીક બેઠા જેસરોડા ને પાછા ઘરે આવ્યા. ત્યાં કાંઈ શૂટ કર્યું નહીં, કેમ કે ઘડીક બધા ભાઈબંધો બેઠા હતા ને ત્યાં ઘોંઘાટ બહુ વધારે હતો. અને ભાઈ ઘરે આવી ગયા છે ને એક પૂછવાનું હતું તમને વાત, કે હેર થોડાક વધી ગયા છે મારા, તો કેમ લાગે કટ કરાવી નાખું? કોમેન્ટ કરી નાખો નીચે, તો આપણે કટ કરાવી નાખીએ. બાકી જે હાઈકોર્ટનો નિયમ આવ્યો નથી, હાઈકોર્ટનો નિયમ આવે ને પછી વાળ કટ થાય ભાઈ, બાકી તે સિવાય ન થાય. બાકી તો આજ કાંઈ એટલું બધું વ્લોગમાં કાંઈ ખાસ નહોતું, વ્લોગ શૂટિંગ નથી કર્યો એટલો બધો, કેમ કે તમારા ભાઈની મજા આજ માંડ હરકી થઈ, એટલે આરામમાં હતો થોડો ઘણો. તમારો ભાઈ બહુ આમ કે બહારથી ગયો નથી, બહાર નથી ગયો ને ઘરે નહોતો એટલો બધો, તો કામમાં હતો થોડો ઘણો, એટલે વ્લોગ શૂટ નથી થયો. પણ કાલથી આપણે આમ હરખા વ્લોગ આવવા મળશે, મોટા મોટા જેમ આવતા એમ. હમણાંથી 2-3 દિવસ નાના વ્લોગ આવતા, કેમ કે મજા નહોતી, પણ હવે પાછું કન્ટિન્યુ મોટા વ્લોગ આવવા મળશે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈ. તો તમને વ્લોગમાં મજા આવે તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને બાય બાય.